તાજમહેલને લીધો, પછી તાજમહેલની ઉપર પોતાની આ રીતે ટીચકુડી કરીને તાજમહેલને આમ ફ્રૂટી દઈ દે તો સારી વાત છે, નકર ભાઈનો વારો પડી જવાનો છે। हाँ कम लगा दो, कितने का है? ये हमारे बॉस है, इनके पास 30 में लगे। फाइनली पहुंच गया છે રેલવે સ્ટેશન આગ્રાના। 12 વાગે અમને પહોંચાડી દીધા છે, જોકે ભોગવાના તમે સવારે 7 વાગ્યા કે 8 વાગ્યા આજુબાજુ, પણ 5 કલાક આપણે ટ્રેન મોડી છે, એટલે અત્યારે અમને 12 વાગે પહોંચાડ્યા છે ને અમે અત્યારે હવે પહેલાં અહીંથી પહેલાં કંઈક લોક રૂમમાં અમારો સામાન મૂકશું। અમે તાજમહેલ પહોંચી ગયા છીએ। આ તાજમહેલની બહારનો કોરિડોર છે, અહીંયા બધે ગ્રીનરી છે, પ્લસ એક વસ્તુ અહીંયા બહુ સરસ છે કે જે પોલ્યુટેડ વ્હીકલ છે એ બેન છે, દેટ્સ વાય નો સો મચ પોલ્યુશન। જૂના ટાઈમમાં આગ્રાની ઘણી ફેક્ટરીઝને પણ સીઝ કરવામાં આવી હતી, જરા એનું એક રીઝન હતું કેમ કે એનામાંથી જે સ્મોક જનરેટ થતો હતો, એનાથી જે તાજમહેલનો માર્બલ હોય એ બ્લેકિશ પડવા મળ્યો હતો, એટલે નાવ ડેઝ જે લાઈક જનરેટ કરતા મોર દેન PPM વાળા સબસ્ટન્સીસ એ અત્યારે પ્રતિબંધિત છે આગ્રામાં। બાકી તો દૂર દૂર સુધી ગ્રીનરી છે અને આના કોરિડોર એ મસ્ત છે। અને ઘણા બાળકો પણ શાળાઓમાંથી પ્રવાસે આવ્યા છે તાજમહેલને જોવા માટે, એટલે એક તો એમના યુનિફોર્મ્સ પ્લસ એમની ડિસિપ્લિન એ ઘણું ધ્યાન ખેંચી લે એવી છે, એન્ડ એમના સાહેબો પણ એ શિસ્તભંગ ના કરે એની માટે એમની સાથે ચાલી રહ્યા છે। ખબર નહીં કઈ સ્કૂલમાંથી હોય, પણ સૂર્યાકારનો સિમ્બોલ એમાં જનરેટેડ થયેલો છે। બાકી તો આ ઇલેક્ટ્રોનિક શટલ સિસ્ટમમાં ચાલુ છે। પ્રવેશ કરી ચૂક્યા છે તાજમહેલ, અને અમારા એનો ફોટા પાડી રહ્યા છે બધાને। હારો જગ્યા મળતી નથી, પણ તોય તે હકે ડકે થોડાક આગા પાછા થઈને ફોટા પાડે છે, કેમ કે ફોટા પાડવામાં લાંબી મોટી જબરી ભીડ છે। પબ્લિક જોવા કરતાં પહેલાં ફોટા પાડવાનું પહેલાં બધું પ્રાધાન્ય આપે છે। અમારા રમતુભાઈને પાડવો હતો, પણ એને થોડોક મેળ ઓછો આવ્યો છે। અરે હવે આ એક કાઇન્ડ ઓફ છે ને ગળદી છે કે ને ભીડ છે કે રાઉટ દરેક ઝપાઝપીમાં પોતાના ફોટો ફર્સ્ટ પડી જાય એટલે બીજાના ફોટોને ફોટો બમ્પ કરી રહ્યા છે। બાકી તો તાજમહેલમાં અલગ રાઉન્ડ ઓફ તાજમહેલ કેમ દેખાતો બંધ તાજમહેલ ઉપર ફોકસ કરી દે। તાજમહેલ જેટલો વાઇટ છે કે સારું ભળી જ જાય છે એના જે નોર્મલ એમ્બિયન્સ હોય એની સાથે કોન્ટ્રાસ્ટિંગ। બાકી આ જે સફેદ માર્બલનો છે કાઇન્ડ ઓફ જે એનો માર્બલ યુઝ છે થયો છે એ રાજસ્થાનનો। અમે તાજમહેલ ઘૂમી લીધો છે અને હવે અમારી પાસે ટાઈમ બહુ ઓછો છે, એટલે હવે અત્યારે સીધા જવું ડાયરેક્ટ સ્ટેશને, અને રસ્તામાં જો કંઈક જમવાનું મળી જાય તો જમી કાઢવી સ્ટેશનેથી સામાન લઈને ડાયરેક્ટ અમારે નીકળી જવાનું છે મથુરા માટે। અને અમારા અંકુરભાઈને હવે થોડોક તડકો લાગી ગયો છે, એને થોડુંક કંઈક પાણી ઠંડુ કંઈક પાવું પડશે। તાજમહેલ જોઈને ભાઈ થાકી ગયા છે, અમારે એકાદું પ્રેમનું પ્રતિક દેવું પડી છે, અને એકાદું પાણીની બોટલ ઓ કેવું તમારું? બસ આ બધા પ્રેમના પ્રતિકો છે। થોડુંક રાઉટ છે કે અલગ અલગ અહીંયાથી કે ભાઈ તાજમહેલને લીધો, પછી તાજમહેલની ઉપર પોતાની આ રીતે ટીચકુડી કરીને તાજમહેલને આમ તાજમહેલની ટોચ પકડી લેવી દૂર એંગલથી, એટલે આખું મારેજ ક્રિએટ કરી દેવાનું। નીકળી ગયા છીએ અતિ પ્રાચીન એવા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા, જે તાજમહેલની અંદર જ આવેલું હોય। જો કે અમુક લોકોને નહીં ખબર હોય, પણ અત્યારને આ બોર્ડ મારી દીધેલું છે, તો 400 મીટર છે હવે ત્યાં પહોંચીને દેખાડવી તમને કઈ રીતનું મંદિર છે। ખરેખર ખૂબ જ પ્રાચીન મંદિર છે। તમે અહીંનું બાંધકામ ને એની જે ડિઝાઇન એ બધું તમે જુઓ ત્યાંથી તમને અંદાજ આવી જશે। ખૂબ જ પ્રાચીન મંદિર છે। તો આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ। ચાલીને થાકી ગયા થોડોક, એની માટે એનર્જી ડ્રિંક અમે લઈ રહ્યા છીએ।
હું ને મારો મિત્ર બંને એનર્જેટિક લઈ રહ્યા છીએ કેમ કે બહુ ચાલ્યા અમારી એનર્જી થોડીક ખતમ થઈ રહી ગઈ છે. બસ હવે અમે સિદ્ધેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરના દર્શન કરી લીધા હતા એન્ડ હવે અમે નીકળશું. કદાચ હવે અમે આગળ આગ્રા ફોર્ટ જોઈએ કે નહીં જોઈએ નથી ખબર. બાકી મથુરા માટે પ્રસ્થાન કરશું. એની પહેલાં અમારા અન્નતંત્રને થોડુંક ફ્યુલ આપી દઈશું એટલે અમારું એનર્જી લેવલ બરકરાર રહે. કારણ કે વાનાથી તો બહુ ખાસ થશે ને અમે થોડું સોલિડ પણ થૂસશું. એમ તમે જોઈ રહ્યા છો બોલવામાં પણ અમારે તકલીફ થઈ રહી છે. બોલવું હોય કાંઈક ને બીજું બોલાઈ જાય છે. કેટલી અમારામાં એનર્જીની કમી મહેસૂસ થઈ રહી હોગી. ક્રાઇસિસ ઊભો થઈ ગયો ક્રાઇસિસ. હવે આ અમારા ભાઈને ઘેરી લીધા સારે બાજુથી વાંદરાએ. ફ્રૂટી દેવાય ફ્રૂટી છીનવા આવી ગયા છે. ફ્રૂટી દઈ દે તો સારી વાત છે નકર ભાઈનો વારો પડી જવાનો છે. હવે તાજમહેલ જોઈ લીધો છે ને હવે અમારા તાજમહેલ લઈ हाँ कम लगा दो कितने का है ये हमारे बॉस है इनके 30 में लगे 50 ए भाई जो હોય થી પૈસા વઈ આવ્યો ઓય ચલો 40 દે ના ભૈયા હવે 40 વઈ આવ્યો ઓય હવે તો લઈ લે એ લે આલો 30 જોઈ લે 30 છે મારે બોલી વઈ આવ્યો છે લેવાનો તો લઈ લે ભાઈ. પેટનો કાંટો ભરીને પછી અમે અમારી આગળની સફર શરૂ કરશું. પછી રેલવે સ્ટેશને સામાન લઈને પછી નીકળી જાવ. અત્યારે હું પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. આટલા દિવસથી પંજાબી ખાઈ ખાઈને અમને થોડું ભૂકા જેવું થઈ ગયું હતું. આજે અમે આવી ગયા છીએ. સાઉથ અથવા સાદું કંઈક ગુજરાતી મળી જાય તો ઠીક છે એ ખાઈ લઈએ. નાની પ્લેટ આપી અત્યારે અમે વૃંદાવન પહોંચી ગયા છીએ. અત્યાર સુધી મારી બેટરી ડાઉન હતી. બધાના ફોન સ્વિચ ઓફ હતા. અત્યારે રૂમે આવીને ડિસ્કો ટેબલમાં અમે રૂમ રાખેલો છે ત્યાં આવીને રૂમમાં ચાર્જિંગ કર્યું. પછી અત્યારે અમે જમવા આવ્યા છીએ વૃંદાવનના આપણે ફેમસ રેસ્ટોરન્ટ મુરલીવાળા રેસ્ટોરન્ટમાં અત્યારે જમવા આવ્યા. થોડુંક ચાર્જિંગ થઈ ગયું છે અત્યારે તમને બતાવી દઈએ. પછી સાંજે કાં તો અમે પ્રેમાનંદજી મહારાજના દર્શન લેવા જવાના છીએ ત્યારે આપણે મળીએ. અને અત્યારે કારોના બેઠા છીએ ટેબલે પણ આ કોઈ સાફ કરવાનો થોડુંક કંઈક સાફ કરી લે તો અમે કંઈક ઓર્ડર કરીએ બરોબર. શું કેવું તમારું બસ એ લોકો કરી જાય તો સાફ આવ્યું. હોટલ તો બહુ ફેન્સી નામ રાખી દીધું પૂરીવાળે પણ સર્વિસમાં કંઈ દેખાતું નથી. સર્વિસમાં હમણાં અવ્યવસ્થા દેખાય છે અમને કેમ કે અમે અડધી કલાકથી જ બેઠા જોઈએ પણ હજી કોઈ ટેબલ સાફ કરવા એવું નથી. 2 ટેબલ અત્યારે લાગી તો ટેબલ માંડ અમે કૂદી જ ગયા ટેબલ ખાલી ક્રિસ્પી વેજ અમે અત્યારે અને બધા એકમ ઠીક થશે. ક્રિસ્પી વેજ ઉપર અત્યારે મારો આવી ગયો છે. આપણો મૈસૂર મસાલા ઢોસા આવી ગયા છે. 2 બનાવ્યા છે. ઓલા ભાઈ એ ખાય અને અમારા છે સાદા મસાલા ઢોસા ભાઈ. અને આ છે છાશ. આ ખાલી છે આખી લઈ. આ છે છાશ મસાલા છાશ એની સ્પેશિયલ. હવે ટેસ્ટ કરીએ તે ભાઈ સારી લાગી અમને તો ભાઈ. રૂપિયા તો ભાઈ ખાલી પાણી પીવા હવે ખબર નહીં. હવે સીધો ત્યાં હિમાલયની સ્ત્રોતમાંથી નદીમાંથી ડાયરેક્ટ એ લોકો ભરી લાવતા હોય. ક્લીનલીનેસ તો ભાઈ નોર્મલ જે વોટર હોય એવી જ છે. ટેસ્ટ જે નોર્મલ બિસ્લેરીનો અને કિડનીનો એવો છે. હવે આ બિસ્લેરીનું જ છે પણ ખબર નહીં આ થોડું કંઈક બીજી કે કરી બ્રાન્ડ છે એટલે મોંઘું છે. કાંઈ નહીં વાંધો નહીં. 60 રૂપિયામાં અને કેવું લાગ્યું 60 રૂપિયા વાળું લાગે કે પછી આપણે 20 રૂપિયા વાળી જે બોટલ આવે મને 20 રૂપિયાની બોટલનું જ લાગ્યું ભાઈ કે ભાઈ 20 રૂપિયાનું બોટલમાં જો પાણી હોય ને ડિફરન્સ ન લાગ્યું ઠંડુ હોય ને ક્લીનલીનેસ વધુ હોય બોટલ હારી જમી કરીને અમે આવી ગયા છીએ પાછા અમારા હોટલે. તો કે ઇસ્કોન ટેમ્પલમાં અમે રહ્યા છીએ. રૂમ બુક કરેલો અને ભાઈ ટાઈટની તો વાત જ કરવામાં ફૂકા કાઢી નાખી એવી ટાઈટ છે. તો આ અમારો રૂમ છે
અને અમારા ભાઈ ઉડી ગયા છે, ગોદડું ઉડી ગયા, એને શરમ લાગી ગઈ. થોડુંક મોઢું દેખાડો ભાઈ તમારું. મસ્તીનું ગોદડું ઓઢીને સૂઈ ગયા છે. અને અહીંયા આગળ અમારું બાથરૂમ છે, ગીઝર બીઝરની બધી સુવિધા પેલી છે, એટલે સવારમાં કંઈ વાંધો આવે એમ નહીં. અને હવે અમે વહેલા છતાં સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલા જાગવાનું છે.